મોરબી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશમાં વેપારીના માલ જપ્ત કર્યો। વેપારીમાં રોષ, રોડ ઉપર કર્યો ચક્કાજામ। આજે તારીખ 28/1/2025ના રોજ 1 વીક 1 રોડ અંતર્ગત ગાંધી ચોક મહાનગરપાલિકા મુખ્ય ઓફિસથી રેલવે સ્ટેશન રોડ મહાનગરપાલિકાની ઓફિસ વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં વેપારીના માલ સહિત જપ્ત કરીને લઈ ગયા હતા અને તેની આ કામગીરીનો વેપારીઓએ વિરોધ કર્યો હતો અને રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો। આ બાબતે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે 1 વીક 1 રોડ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તે મુજબ આજે ગાંધી ચોકથી રેલવે સ્ટેશન સુધીમાં તખતસિંહજી રોડ ઉપર ગાંધી ચોકમાં તેમજ આ રોડ ઉપર વેપારીઓની દુકાન બહાર રાખેલા માલ જપ્ત કર્યો હતો અને અમુક દુકાનદારોએ દુકાનની અંદરથી માલ લઈ ગયા છે તેવો આક્ષેપ કર્યો હતો અને આ કાર્યવાહીથી ડરી ગયેલા એક વેપારીને લોહીનું દબાણ થઈ ગયું હોય તેવું લાગ્યું હતું। મહાનગરપાલિકાની આ કામગીરીથી નારાજ થયેલા બધા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરીને રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો, જેનાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો। મારું નામ દીપકભાઈ કવૈયા। પેલા 2 મહિનાથી આ નગરપાલિકાના જે આ કમિશનર સાહેબ કયો જે કાંઈ કયો ઈ આ રોડ ઉપરથી અવારનવાર માલ ભરી જાય છે, જે અમારી હદમાં હોય છે। જે માલ રોડ ઉપર નથી હોતો તો એ માલ ભરી જાય છે, તો એને હક કેનો છે? અને અહીંયા જે રિક્ષાયું છે, રિક્ષા સ્ટેન્ડ નથી, એ આજ વર્ષોથી હેરાન કરે છે, ગાળું બોલે, એને ઈ નડતા નથી। આ રોડ ઉપર લારી વાળા છે ઈ એને નડતા નથી, તો વેપારીનો આ માલ કેવી રીતે લઈ જાય છે, નડે છે ને? અમે 30 વેપારી છીએ, એમાં 30 વેપારીના 4-5 વેપારીના અત્યારે હાલમાં માલ ભરી ગયા છે, કારણ વગરના માલ ભરી જાય છે એનું। અને ઓટા ઉપર જે માલ પડ્યો છે કે જેની દુકાનને 1 ફૂટની અંદર જ છે। મારું નામ અલી હુસેન। મારો પ્રશ્ન એ છે સાહેબ, મારા ભાઈ ની દુકાન ના ભાઈ ના અંદર માલ હતો, બરાબર। હું ઉભો તો ઓલા ભાઈ કે ક્યાં લઈ લ્યો, તો લઈ ગયા। સમજા મારો કોઈ ગુનો નથી, કાંઈ વાગ નથી સાહેબ, અમે નાના માણસ છીએ। સમજા હે મારો માલ સાહેબ હતો 3000 રૂપિયાનો, પણ 3000 રૂપિયા મારે કેને ગમ ઘર ખલ્લો લાવતું ને એ મારો ખુદા જાણે છે સાહેબ। હું તો એટલું કહું છું, સમજા આગળ તમે એને આમાં કોઈ રાજકારણ કાંઈક આવી અને અમારો હલ પૂરો કરે તો સારું છે સાહેબ, નકર અમે શું કરશી એનો કોઈ અમારો ઇતિહાસ નથી। અમે બંધ કરી અને ઘર ન હલાવી એવી અમારી કન્ડિશન છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।